નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો રેડ એલર્ટ તો જોરદાર વરસાદની આગાહી છે। તો આજે અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, પોરબંદર, જૂનાગઢમાં મેઘતાંડવ જોવા મળી શકે છે। તો આ ઉપરાંત અરવલ્લી, દાહોદ, મહીસાગર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે। તો રાજ્યભરમાં એનડીઆરએફની 12 તેમજ એસડીઆરએફની 20 ટીમો તૈનાત કરાઈ છે। તો 7 દિવસ સુધી હજુ પણ અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। નર્મદા ડેમની સપાટી 119.75 મીટરે પહોંચી છે। જ્યાં દોસ્તો મધ્યપ્રદેશમાં થયેલા સારા વરસાદના કારણે ગુજરાતની જીવાદોરી સમાન ગણાતો સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે। તો હાલમાં ડેમની સપાટી 119.75 મીટર ઉપર પહોંચી ગઈ છે। તો અને ઉપરવાસમાંથી 55,142 ક્યુસેક પાણીની આવક જંગી આવક થઈ રહી છે। તો હાલ ડેમમાં 53% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે ગુજરાતના લોકોને પીવા તેમજ સિંચાઈ માટે પૂરતું પાણી પૂરું પાડશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર ટોલ ટેક્સ અંગે મોટું એલાન। જ્યાં દોસ્તો કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલ ટેક્સને લઈને મોટી જાહેરાત કરી છે। જેમાં ગડકરીએ કહ્યું છે કે અમે 3,000 રૂપિયાની કિંમતનો ફાસ્ટેગ આધારિત વાર્ષિક પાસ રજૂ કરી રહ્યા છીએ, જે 15 ઓગસ્ટ 2025થી અમલમાં આવશે, જે એક્ટિવેશનની તારીખથી 1 વર્ષ માટે અથવા તો 200 ટ્રીપ્સ સુધી માન્ય રહેશે। તો જે પણ પહેલું હોય એ માન્ય ગણાશે। તો આ પાસ ફક્ત કાર, જીપ અને વાન જેવા બિન વાણિજ્યિક ખાનગી વાહનો માટે જ છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। કેદારનાથ ધામમાં 47 દિવસમાં 11 લાખ શ્રદ્ધાળુઓનો રેકોર્ડ બન્યો। જ્યાં દોસ્તો બાબા કેદારનાથના દર્શન કરવા માટે રેકોર્ડ બ્રેક સંખ્યામાં શ્રદ્ધાળુઓ કેદારનાથ પહોંચી રહ્યા છે। તો પાછલા વર્ષની તુલનામાં આ વર્ષે મુસાફરીની ગતિ સતત વધી રહી છે। તો યાત્રાના માત્ર 47 દિવસમાં યાત્રાળુઓની સંખ્યા 11 લાખને વટાવી ગઈ છે। તો આ આંકડો 2023માં 70 દિવસમાં પાર થયો હતો, તો જ્યારે 2024માંથી 117 દિવસમાં પાર થયો હતો, જ્યારે આ વર્ષે છેલ્લા 2 વર્ષના સમગ્ર સિઝનનો રેકોર્ડ તોડવાની અપેક્ષાઓ છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર અમદાવાદમાં ઘર અને ઓફિસ મોંઘા થશે તો 10 ગણો ચાર્જ વધશે। જ્યાં દોસ્તો અમદાવાદમાં હવે ઘર કે ઓફિસ ખરીદવી વધુ મોંઘી બનશે। તો એયુડીએ દ્વારા 40 વર્ષ બાદ પ્રથમ વખત ડેવલપમેન્ટ ચાર્જમાં 10 ગણો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો ગઈકાલે મળેલી એયુડીએની બોર્ડની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી અપાઈ છે, જે હવે રાજ્ય સરકારમાં મોકલાશે। તો એએમસી અને એયુડીએ હેઠળના વિસ્તારોમાં પ્રતિ ચોરસ મીટર લેખે ₹25 થી ₹75 નો નવો ચાર્જ લાગુ પડશે, જે અગાઉ ₹4 થી લઈને ₹15 સુધીનો હતો। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો ગુજરાતમાં આ મામલે એલર્ટ જારી કરાયું। જ્યાં દોસ્તો ગુજરાતમાં હાલમાં 11 જેટલા ડેમોને હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે, જ્યારે 13 જેટલા ડેમો એલર્ટ ઉપર છે અને 10 જેટલા ડેમો વોર્નિંગ ઉપર સિગ્નલ ઉપર રાખવામાં આવ્યા છે। તો મોરબીમાં ઘણા ગામો પાસે ખારી નદી 2 કાંઠે થઈ છે। તો મોરબીના મચ્છુ 3 ડેમના 3 દરવાજા ખોલાય છે। તો આ સિવાય મોરબી અને માળિયા તાલુકાના 21 જેટલા ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે થઈ વાતચીત। જ્યાં દોસ્તો વિદેશ સચિવ વિક્રમ મિશ્રે જણાવ્યું હતું કે પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે 35 મિનિટની ફોન પર વાતચીત થઈ છે। તો ઓપરેશન સિંદૂર પછીની પહેલી ચર્ચામાં મોદીએ મધ્યસ્થીનો અસ્વીકાર કર્યો હતો। તો પીએમએ કહ્યું કે ભારત આતંકવાદનો યુદ્ધમાં માને છે, તો ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે। તો પીએમ મોદીએ ટ્રમ્પને ભારતની મુલાકાત લેવા માટે પણ આમંત્રણ આપ્યું છે। તો બંને ઇઝરાયલ અને ઈરાન યુદ્ધ ઉપર પણ ચર્ચાઓ કરી હતી।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર 36 થી 48 કલાકમાં 110 જેટલા રેસ્ક્યુ કરાયા તો 134 જેટલા રસ્તાઓ બંધ છે, જ્યારે 12,960 કરતાં વધારે ગામોમાં અંધારપટ છવાયો છે. જ્યાં દોસ્તો ગુજરાતમાં છેલ્લા 48 કલાકમાં સાર્વત્રિક વરસાદે હાહાકાર મચાવ્યો છે, જેમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોએ 110 કરતાં વધારે વ્યક્તિઓનું રેસ્ક્યુ કર્યું છે, તેમજ 120 જેટલા સ્થળાંતર કર્યું છે. જ્યારે આ સિવાય કચ્છના સામખિયાળીમાં વીજ વાયર તૂટતા 5 પશુઓના મોત પણ થયા છે. તો રાજ્યના 12,953 ગામોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે. તો એક નેશનલ હાઈવે સહિતના કુલ 134 કરતાં વધારે માર્ગો ઉપર વાહન વ્યવહાર પણ ઠપ થયો છે. તો આગામી 21 જૂન સુધી માછીમારોને હજુ પણ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો માત્ર 2 દિવસમાં 95% ગુજરાત ચોમાસાથી તરબોળ થયું છે. જ્યાં દોસ્તો રાજ્યમાં ચોમાસું ધસમસતી ગતિએ આગળ વધી રહ્યું છે. તો માત્ર 2 જ દિવસમાં 95% વિસ્તારને ચોમાસાએ કવર કરી લીધો છે. તો સોમવારે 251 પૈકીના 221 તાલુકાઓમાં 14 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે, જેમાં બોટાદના ગઢડામાં 15.5 ઇંચ, પાલીતાણામાં 13.5 ઇંચ વરસાદ પડ્યો છે. ત્યારે મંગળવારે પણ 12 કલાકમાં 78% વિસ્તારોમાં મેઘમહેર યથાવત રહી છે, જેમાં બોટાદના બરવાળામાં સૌથી વધારે 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તહેરાનમાં લોકો ઘર છોડીને ભાગી રહ્યા છે. જ્યાં દોસ્તો ટ્રમ્પના કંઈક મોટું થવાના ઇશારા બાદ ઈરાન અને ઇઝરાયલ યુદ્ધે નવી જ ગતિ પકડી છે. તો ઈરાનની રાજધાની તહેરાનમાં અફરાતફરી મચી છે અને 1 કરોડની વસ્તી ધરાવતા શહેરના લોકો પોતાનું ઘર છોડીને સલામત સ્થળે ભાગી રહ્યા છે. તો રસ્તા ઉપર ભારે ટ્રાફિક જામ અને પેટ્રોલ પંપ ઉપર લાંબી કતારો પણ જોવા મળી રહી છે. તો લોકો પોતાના ઘરોની છેલ્લી તસવીરો શેર પણ કરી રહ્યા છે. તો ઇઝરાયેલી સેનાએ પણ ઉત્તરીય તહેરાનનો મોટો વિસ્તાર ખાલી કરવા માટે પણ જણાવ્યું છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. હવે ટ્રમ્પ દવાઓ પર પણ ટેરિફ લગાડશે. જ્યાં દોસ્તો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દવાઓ ઉપરના ટેરિફ લગાવવાના નિર્ણયના કારણે ગઈકાલે અને પરમ દિવસે ભારતીય ફાર્મા કંપનીઓના શેરોમાં 4% સુધીનો ઘટાડો થયો છે. તો ટ્રમ્પે કહ્યું કે તેઓ ટૂંક સમયમાં દવાઓની આયાત ઉપર ભારે ટેરિફ લગાવવાના છે. જ્યારે તેમણે આ નિવેદન પછી નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ 2% ઘટીને 21,600ના સ્તરે પહોંચી ગયો છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. જંગનું એલાન થયું તો મિસાઇલ એટેક શરૂ થયા છે. જ્યાં દોસ્તો ઈરાને સત્તાવાર રીતે ઇઝરાયલ સામે યુદ્ધ જાહેર કર્યું છે. તો ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનીએ પણ ટ્વિટર ઉપર લખ્યું છે કે યુદ્ધ શરૂ થઈ ગયું છે. તો અમે આતંકવાદી યહૂદી શાસનને કડક જવાબ પણ આપીશું અને કોઈ પણ દયા નહીં બતાવીએ. તો આ ઘોષણા પછી ઈરાને ઇઝરાયલ ઉપર 25 મિસાઇલો પણ છોડી છે. તો છેલ્લા 5 દિવસથી બંને દેશો વચ્ચે હિંસક સંઘર્ષો ચાલી રહ્યા છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર. ઓલાએ લાખો કેબ ડ્રાઈવરો માટે મોટી જાહેરાત કરી છે. જ્યાં દોસ્તો ઓનલાઈન કેબ સેવા પ્રદાતા ઓલાએ ગઈકાલે દેશના લાખો કેબ ડ્રાઈવરો માટે ખૂબ જ સારા સમાચાર જાહેર કર્યા છે. જેમાં ઓલાએ કહ્યું છે કે તે હવેથી કેબ ડ્રાઈવરો પાસેથી કોઈ પણ પ્રકારનું કમિશન લેશે નહીં. તો ઓલાના આ નિર્ણયથી કંપની સાથે સંકળાયેલા 10 લાખથી પણ વધારે ડ્રાઈવરો હવે કોઈ પણ રાઇડ્સમાં કમાયેલા સંપૂર્ણ પૈસા પોતાની પાસે રાખી શકશે. તો હવે તેમણે કંપનીને કોઈ પણ પ્રકારના કમિશન ચૂકવવાની જરૂર રહેશે નહીં. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો અખિલેશ યાદવે મોટી જાહેરાત કરી છે. જ્યાં દોસ્તો યુપીના વિધાનસભા ચૂંટણી 2027ને લઈને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે મોટી જાહેરાત કરી છે. તો અખિલેશે કહ્યું કે ઇન્ડિયા ગઠબંધન 2027ની ચૂંટણી લડશે. તો કોંગ્રેસના સાંસદ ઇમરાન મસૂદના નિવેદન ઉપર અખિલેશે વિશેષમાં કહ્યું કે અમે ઇન્ડિયા ગઠબંધનમાં છીએ, તો જેને બહાર જવું હોય તે જઈ શકે છે. તો ઇમરાને કહ્યું હતું કે સપાને કાર્પેટ પાથરનાર મુસ્લિમો જોઈએ છે. તો અખિલેશ યાદવ આઝમ ખાનના વિનાશ પર કેમ બોલતા નથી તેવું પણ જણાવ્યું છે.
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં 13 જેટલા આઈએએસ અધિકારીઓની બદલી થઈ। જ્યાં દોસ્તો રાજ્યમાં વધુ એકવાર બદલીઓ થઈ છે તો કુલ 13 જેટલા આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે। તો રાજકોટ કલેક્ટર તેમજ જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનરની બદલી કરવામાં આવી છે। તો આ ઉપરાંત અશ્વિની કુમારને પણ રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગના અગ્ર સચિવ તરીકે બદલી કરી દેવામાં આવી છે। તો રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશીની ગાંધીનગર બદલી થતાં તેમના સ્થાને જૂનાગઢના મ્યુનિસિપલ કમિશનર રહેલા ઓમ પ્રકાશને મૂકવામાં આવ્યા છે। ત્યારબાદના દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે। તો ઘટાડા સાથે શેર બજાર બંધ થયું। જ્યાં દોસ્તો ગઈકાલે ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસે એટલે કે ગઈકાલે શેર બજારમાં ઘટાડા સાથે બંધ થયું। તો સેન્સેક્સમાં 138 પોઈન્ટના ઘટાડા સાથે 81,444 અંક ઉપર બંધ થયો, જ્યારે નિફ્ટીમાં પણ મામૂલી 42 પોઈન્ટ ઘટીને 24,812 અંક ઉપર બંધ થયો હતો। જેમાં સેન્સેક્સમાં 30 શેરોમાંથી 10 શેરોમાં તેજી અને 20 શેરોમાં ઘટાડો જોવા મળ્યો, જ્યારે નિફ્ટી 50ના શેરોમાંથી 50 શેરોમાં તેજી અને 35 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો।